હું ડૉક્ટર જિગ્નેશ ગાલા છું. આજે અમે 69 વર્ષના દર્દી શ્રી હરિશંકરની વિટ્રીયો રેટિનલ સર્જરી કરી રહ્યા છીએ, જેમને જમણી આંખમાં અચાનક નજર ઘટવાની ફરિયાદ હતી. સ્ક્રીન પર તમે રેટિના, ઓપ્ટિક નર્વ અને એક સેન્ટ્રલ મેક્યુલર હોલ જોઈ શકો છો. અમે પાર્સ પ્લાના વિટ્રેક્ટોમીથી શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં વિટ્રિયસને કાળજીપૂર્વક દૂર કરવામાં આવે છે, જેથી નાજુક મરામત માટે આંખ તૈયાર થઈ શકે. ક્રિસ્ટલ ક્લિયર આઈ હોસ્પિટલ, અંધેરી વેસ્ટમાં દરેક સર્જરી માત્ર એક પ્રક્રિયા નથી, તે નજર પાછી આપવાનો અને જીવનને નવી દિશા આપવાનો વાયદો છે. અદ્યતન ટેકનોલોજી અને સંવેદનશીલ ટીમ સાથે અમે દર્દીઓને નજરની અક્ષમતા પરથી મુક્તિ અપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે હું મેક્સિગ્રિપ ફોર્સેપ્સ પકડીને ILM પીલિંગ શરૂ કરી રહ્યો છું. આ મેક્યુલર હોલ સર્જરીનો એક મહત્વપૂર્ણ તબક્કો છે, જેમાં અમે ધીમે ધીમે ઇન્ટરનલ લિમિટિંગ મેમ્બ્રેનને ઉંચકીને છોડીએ છીએ, જેથી હોલની આસપાસનો તાણ ઘટે. અહીં દરેક હલનચલન ધીરજ, કુશળતા અને અત્યંત કાળજીની માંગ કરે છે. સ્ક્રીન પર તમે ફરીથી રેટિના, ઓપ્ટિક નર્વ અને મેક્યુલર હોલ જોઈ શકો છો. હું ILM પીલિંગ ચાલુ રાખું છું, કાળજીપૂર્વક મેમ્બ્રેનને અલગ કરું છું, જેથી મેક્યુલા આરામ મેળવી શકે અને બંધ થઈ શકે. આ નજર બચાવવા માટે અત્યંત જરૂરી છે, કારણ કે તે કેન્દ્રીય રેટિનાની રચનાને ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરે છે.